જે તમે જાહેરાત કરી છે મારું કોઈ અત્યારે બહુ લાંબુ ભાષણ આપવાનો કોઈ મને અત્યારે ઈચ્છા નથી એના માટે આપણે લંચ બ્રેક છે સોશિયલ મીડિયામાં આપીએ છીએ વિડીયોના માધ્યમથી લાઈવના માધ્યમથી કે વિષય બહુજન હિતાય બહુજન સુખાય આ નામ આપણે શું કામ આપવું પડે આ કોઈ સંગઠનનું નામ નથી યુવા ભીમસેના 2015માં આપણે સ્થાપના કરી હતી ત્યારે હતું અને અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે સંગઠનથી કોઈ મતલબ જ નથી કાલમાં આજે યુવા ભીમસેનાનું કાલે બીજી જગ્યા ઉપર હશે પણ મૂળ વસ્તુ શું છે કે વિચારધારા છે આ જે તથાગત બુદ્ધે જે ઉદ્દેશ આપ્યો હતો જે આપણે વાત કહી છે કે બહુજન હિતાય બહુજન સુખાય કે જેમાં જાજા લોકોને મોટી સંખ્યામાં લોકોમાં જેનું હિત હોય એ પક્ષ આપણે લેવાનો અહીંયા આપણે મોટી સંખ્યામાં લોકો બેઠા છે આમાંથી 80-90% લોકો એક પક્ષમાં હોય બહુમતી હોય આ ઇલેક્શન જેવું ચૂંટણી જેની બહુમતી હોય ચૂંટાઈ જાય સરપંચ ને ધારાસભ્ય સાંસદ બને આ બહુમતી વાળો ખેલ છે આ બહુમતી વાળો ખેલ તમારે સમજવા માટે આમ તો આપણે શરૂઆત કરી તથાગત બુદ્ધથી પણ હું તમને એવું કહું છું તમારે કાશીરામ સાહેબની શરૂઆત કરવી પડે જો તમારે આ દેશનું ભૂગોળ ઇતિહાસ કે રાજકારણ જે કઈ ચાલી રહ્યું છે સામાજિક વ્યવસ્થા જો તમારે સમજવી હોય તો તમારે શરૂઆત કાશીરામ સાહેબથી કરવી પડે તો તમને સમજાશે તમે 5000 થી ચાલુ કરશો ને તો કાશીરામ સાહેબ સુધી પહોંચશો ને તો કેટલી સરકારો બદલી જશે આપણે બધું વાંચવાનું છે બધું સમજવાનું છે કોઈ વસ્તુ ખોટી જ નથી અને જેટલું વાંચવાનું છે જેટલા કેડર લીધેલા હશે જેટલી તાલીમ લીધેલી હશે એટલી વધારે તમે લડાઈ લડી શકશો પણ આ લડાઈ લડવાની ક્યાં છે આ લડાઈ લઈ જવાની ક્યાં છે અને ક્યાં પહોંચવાનું છે એ ખબર નહીં હોય આખી જિંદગી લડ્યા છે એટલે આ આપણે મોહિમ ઊભી કરી રહ્યા છીએ ગુજરાતની અંદર ઘણા બધા સંગઠનો હતા બાપસપ 40 વર્ષથી કામ કરે છે આ યુવા ભવિષ્યના બાપસપમાંથી જ ઊભું થયું છે કે બહારથી આવ્યો નથી આ એક જ વિચારધારા છે જેટલા બી સંગઠનો ભારતીય આપણા છે કોઈ દુશ્મન નથી આપણે કોઈનો વિરોધ નથી અને કોઈનો વિરોધ કર્યો નથી મતભેદો થતા હોય ચર્ચાઓ થતી હોય કોઈનો મત અલગ હોય આપણો મત અલગ હોય આ જેટલા બેઠેલા બધાના મગજ અલગ અલગ કામ કરતા હોય એનો મતલબ એવો નથી કે આપણે એકબીજાના દુશ્મન છે આપણે કોઈના દુશ્મન જ નથી આપણા માટે બધા સમાજ છે એક આ જે લડાઈ આપણે લડી રહ્યા છીએ આ સમયની અંદર જો તમે અંદર લડવામાં તમારો પાર્ટીની અંદર ગોચરની અંદર કે ઉભા છે આજે આંદોલન કરી રોકાયો ને 2018 ની અંદર યુવા ભીમસેના હતું 2023 ની અંદર યુવા ભીમસેના જિગ્નેશભાઈ મેવાણીના દાદા એના વકીલે આનંદ આપી કે ના પડી કે ગૌચરની જમીનના હાઈકોર્ટનો ઓર્ડર હોય ને એ કોઈ દિવસ પાછળ ન થાય ડિમોલેશન થાય જ આપણે રાજકીય બિન રાજકીય તમામ સમાજને કીધું આ રોકાવા છે ભેગા એ કઈ પાર્ટીનો અમારે વિરોધ નથી ભેગા આપણે ભેગા થશું તો રોકાઈ જશે તો લોકો ભેગા થયા રોકાઈએ બધું શક્ય છે ખાલી તમારે ભેગા થવાની તૈયારી તમારી આ વાવડી ગામની અંદર રોકાયા 4 વખત રોકાયા અહીંયા ડિમોલેશન મોટા મોવાની અંદર મોદીનગર લક્ષ્મી રોડ 4 વખત રોકાયા એક સાથે વિસ્તાર ચાલુ ઓલા લોકોને પીપીપી યોજનામાં ભરવાડ સમાજના લોકોને નટનગરમાં સવારે ડિમોલેશન કરવાવાળા માથાભારે કુટલેગર અમુક રાજકીય લોકો હતા ભેગા ડિમોલેશન થતું રોકાયું હવે એ લોકો પોતપોતાની રીતે લેવડ કરી લીધા આપણને ખબર નથી પણ શક્ય છે બધું શું કામ શક્ય છે ખબર તમને આપણે કે સરકારી જમીન છે સરકારી મિલકત છે સરકાર છે પણ સરકાર એટલે કોણ સરકાર એટલે ધારાસભ્ય સરકાર એટલે સાંસદ સરકાર એટલે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સરકાર એટલે આઈપીએસ આઈએસ અધિકારી એ સરકાર નથી વહીવટદાર છે સરકાર એટલે પબ્લિક થાય ભારતના સંવિધાન મુજબ સરકાર એટલે આજે પબ્લિક રહી છે ને આ રાજકોટની સરકારી જમીનનો માલિક આના જે રાજકોટના વાસીઓ છે એ છે તો એ કોઈને સમજાતું નથી એટલે રોકાય છે આંદોલન થાય એટલે રોકાઈ જાય શું કામ એટલે રોકાઈ જાય છે કે ભાઈ આ જમીનના માલિક અમે છીએ અમે સરકાર છીએ અમારા ટેક્સમાંથી તમે આ પગાર મેળવો છે ને અમારો વહીવટ કરો તમે વહીવટદાર છો અમારા સાહેબ નથી કોઈ
પોલીસ સ્ટેશન જાઓ, એક સામાન્ય અરજી કરો, ફરિયાદ તમારે દાખલ થાય, ફરિયાદના જે ડ્રાફ્ટિંગ થાય નિવેદન ફરિયાદનું લેવા નહીં, એમાં એવું લાગે સાહેબ શ્રી આપના લખાવ્યા મુજબ સાહેબ છે નો મારી ફરિયાદમાં હું પહેલો વ્યક્તિ એવો છું, મને ખબર નહીં મારી પેલા કોણ હોય કે મારી એફઆઈઆરમાં મારા નામ પર સાહેબ લખાવ્યું છે. કોઈ લખાવ્યું છે? આ સાહેબ કેમ લખાવે છે? હું બાબા સાહેબનો વંશો છું, મારે પાછળ શું લખવું? બાબા સાહેબે મને અધિકાર દીધું, મને બાબા સાહેબે કીધું સાહેબ થાય, મને નથી કીધું પેલો નોકર થાય, મને સાહેબ થવાનું કીધું એટલે હું સાહેબ થાઉં છું, વર્તી થાઉં છું. અને મારે હું કોઈ અધિકારીને પત્ર લખું છું ને હું સાહેબ લખું છું ત્યાં ખાલી સમાજમાં, હું કોઈને કહેતો નથી કે તમે મને સાહેબ કીધું, પણ હું મને બાબા સાહેબે અધિકાર દીધું. હું ગુલામ હતો, મારું કોઈ અસ્તિત્વ નહોતું, મને પશુએ હારી જિંદગી જીવતો હતો અને મને સાહેબ બનાવ્યો, સૂટબૂટ પહેરતા કરી દીધો, એટલે હું સાહેબ લખાવું છું. આ તાકાત મને આપી બોલવાની. હું આંદોલન કરી શકું, બીજાના મકાન બચાવ, બીજાનું અત્યાચાર ચાલુ લડી શકું, એટલે હું સાહેબ લખાવું છું. મને કોઈ શોખ નથી સાહેબ લખાવવાનો. હું વટથી લગાવું છું મનુવાદી વ્યવસ્થાની અંદર કે હું સાહેબ છું તમારો. હું મનુવાદી લગાવું સાહેબ છું તમારો નથી. મારી ડીએફઆઈની કોપી કોઈ જોયું અત્યારે પીડીએફ બતાવું. ડીડી સોલંકી સાહેબ પાછળ લખાયું કાયદેસર. બધાને કીધું ભાઈ રાઇટર સાહેબ લખવું પડે. આ તાકાત છે લોકશાહીની, સંવિધાનની અને ડોક્ટર બાબા સાહેબ. આ તમે વિચાર જરા જાણી લેશો. બીજી તમને ટૂંકી વાત કરું છું, કાયદાની તાકાત શું છે. અહીંયા બાજુમાં સરદાર ગામ છે 30 કિલોમીટર, ત્યાં જાજો ફોટો કરી તો તમને ફોટા બતાવીશ. ત્યાં એક બાજુના ગામના સુરાપુરા બેઠા હતા, લાગભાઈ સાક્ષી છે, બીજા હશે કદાચ. સુરાપુરા બેઠા હતા, સવા વર્ષ જૂના, કોઈ ભગવાનનો વિરોધ જ નથી. જાહેરમાં થયો, હું કાશીરામ સાહેબનો સૈનિક છું, આપણે કોઈ દેવદૂતોનો વિરોધ જ નથી, અને આપણે સત્ય હકીકત તર્ક સાથે વાત કરી છે, ઓથેન્ટિક પુરાવા છે. સુરોપુરો હતો એક પરિવારનો, 100 વર્ષ ગ્રામ પંચાયતના ચોપડે બોલે કે 100 વર્ષ પહેલા સુરોપુરો થઈ ગયા, એની જગ્યા છે 200. તો એ જગ્યા ઉપર સ્વામિનારાયણ સમુદાય લોકોએ સુરોપુરા નીચે દબાઈ ગયા. હવે શું કરવું? ભાઈ અરજી કરતા હતા, દોડતા હતા, આવું બધા અધિકારીએ મને કીધું સમાજના, બરાબર, એટલે કે આનું કંઈક કરવું છે ભાઈ કે ગોતી લે. રાતે 2 વાગે એને ગોતવા ગયા એના ઘેર કે ભાઈ એવું કે આ સમસ્યા દૂર થઈ જશે. એ મેટરની અંદર વગર એટ્રોસિટી દાખલ કરવાથી તમે તાકાત બધો કાઢે. વગર એટ્રોસિટી દાખલ કર્યાથી આપણે દાખલો જ ઉભો કરવો હતો. અમે ધારા તો ઉભો હોય એટ્રોસિટી દાખલ, પણ આપણે દાખલો ઉભો કરવો હતો. અને એની અંદર એ લોકો આજુબાજુ ગામના મોટા મોટા માતાભાઈ, રાજકીય લોકો, તમામ લોકોના ફોન કે ટીટીભાઈ આમાં હટી જાઓ, સમાધાન કર્યું કે ના, એ તો કાઢવું જ પડશે ને, એ જગ્યા ખાલી કરી દેવી પડશે. એના હાથે સ્વામિનારાયણ સંપ્રદાયના હાથે તોડાવીને ખાલી કરાવ્યું અને લેખિતમાં પોલીસ સ્ટેશનની અંદર લેખિતમાં નોટરાઈ કે 7 પેઢી સુધી કોઈ જિંદગીમાં આ જગ્યા ઉપર અમે કબજો નહીં કરી, લેખિતમાં લીધું અને માથે જતો મંદિરનો ખર્ચો લીધો. આ તાકાત છે કાયદા. એને જે ધારે તો સીધો મુખ્યમંત્રીને ફોન કરે કે આટલા લોકો અહીંયા લડે છે, શું ન થઈ શકે? બધું શક્ય છે. આ તાકાત છે કાયદાની, આ સંવિધાનની તાકાત છે. અને અમે એને કીધું હતું ભાઈ જો અમે તારા હોરો તને મુબારક, પણ અમે ત્યાં જશું ને કબજો લેવા એટલે અમે પંચશીલના જય ભીમના ઝંડા લગાડશું. અમે જય ભીમના પંચશીલના ઝંડા લગાડ્યા છે, બંને ફોટા છે, જે તે સમયમાં પોસ્ટ પણ મૂકી દીધી ફેસબુક. એટલે આવું બધું શક્ય છે, અશક્ય કાંઈ નથી. પણ તમારે તમારા જગ્યાએ તમે પોતે તમારી જાતને બાંધીને રાખ્યા છે કે એ બાંધન તમારે તોડવાનું, બહાર નીકળવું પડશે. બરાબર? એટલે આપણે હવે મૂળ વાત ઉપર આવીએ. એક મિત્રને જમ્યા પછી તમારે સાંભળવું હોય, જમતા સાંભળવો હોય, પહેલા સાંભળવો હોય. ગોહિલ કરીને છે કેશોદના રાજકોટમાં આવ્યા છે, ઓફિસ બનાવી છે અને જબરદસ્ત રાજકોટમાં ઘણા બધા સંગઠનો શિક્ષણનું કામ કરતા હવે બંધ થઈ ગયા. રાજકોટની અંદર એક જ શિક્ષણનું કામ કરે છે અને સમાજના, મને બહુ અત્યારે નોલેજ નથી, આપશે તમને માહિતી કે શિક્ષણનું લગભગ ફ્રીમાં સેવા આપે છે અનુસૂચિત જાતિના બાળકો. તો રાજકોટની અંદર જેને માહિતી લેવી હોય અને એમની સાથે હું જોડાવાનો છું કે જો સારું કામ કરતું હોય તો આપણે એને સપોર્ટ કરશું. બરાબર? આપણે બી એમની જે ઓફિસ છે તાલુકા જઈને થવી જોઈએ અને સમાજના શિક્ષિત બનવા જોઈએ અને સમાજમાં પાછી યોગદાન આપવા જોઈએ. સોસાયટી તો મિશન બહુજન હિતાય બહુજન સુખાય. આ મુવમેન્ટ લઈને એસસી ઓફિસને આપણે જોડવાના છે, સાથે રહીને કામ કરવાનું અને તાલીમબદ્ધ કાર્યકર્તા તૈયાર કરવાના છે. 23 સપ્ટેમ્બર શંકરપુરીમાં આપણે ભેગું થવાનું છે. તો આ મુવમેન્ટ સાથે જોડાવાના 2 જાહેરાત છે.
આપશું. મારાથી કંઈ જો વધારે બોલાવી ગયું હોય અમારા વડીલો અમારા જૂના કાર્યકર્તાને બી યાદ કરીશ. અમારા કાર્યકર્તા મોટા સંગઠનમાં મોટા હોદ્દા પર બેઠા છે, રાજકીય પાર્ટીમાં બેઠા છે, અમારી સાથે કાર્યકર્તા શરૂઆત કરી છે. તે અમારા માટે ગૌરવની વાત છે. આમ તમામને આમંત્રણ આપ્યું. તમે જે ગોપાલ ઇટાલિયાને ઓળખો ને, આમાં મેં પાર્ટીના પ્રમુખ છે, એ મારી મોટરસાયકલમાં રાજકોટમાં મારા સારા સારા લોકો મારી મોટરસાયકલ પાસે બેન રગડ્યા છે રાજકોટ, મારી સાથે જમ્યા છે. અમે 2015 ની અંદર સાથે જ બધે કાર્યકર્તા સામાજિક ચાલુ કર્યું. એવું નથી હું કહું ને, મને અહીંની ધારાસભ્યની ટિકિટની ઓફર હતી આમ આદમી પાર્ટીમાં. ભીમ આર્મીમાંથી ઘણા બધા સંગઠનોની ઘણી બધી ઓફર બહુ છે, પણ મેં એક વસ્તુ નક્કી કરી છે અને મારો કોઈનો વિરોધ નથી. હું ધારો પાર્ટીની અંદર જઈ શકું છું, પણ એ વ્યક્તિગત મારો વિકાસ થશે. પણ આપણે આ બહુજન મુવમેન્ટનો વિકાસ કરવો છે. જો પછી કોઈ કહે જો આ પોતાનું કરી વિરોધી એ કોઈ આગળ નો ચીંધે ને, એટલે આ મુવમેન્ટ આપણે પકડી રાખી છે. આ મુવમેન્ટ સાથે તમે પણ જોડાઓ. હું તમને વિનંતી કરું છું કે આ મહાપુરુષો કેવા બાબા સાહેબે એના દીકરાઓનું બલિદાન આપ્યું છે. ખાપણના પૈસા નહોતા, એ તમારી માટે ભણતા. આ વ્યક્તિનું બલિદાન છો તમે. તમારા છોકરાને ફોન આવે કે આનો શરીર પડી ગયો, દવાખાને તમે મૂકી ગયા બેટી મૂકી વ્યાજો ન વ્યાજો, અને એને ફોન આવ્યો કે દવાના પૈસા નથી બીજો અને એ વ્યક્તિએ દવાના માટે બધું છોડી દીધું. તો એ સંખ્યામાં કેવી રીતે મૂકી શકે? તો આ મિશન છે, આ મિશન સાથે આપણે જોડાવાનું. તો વધુ નથી તો જે લોકોને આ મિશન સાથે જોડાવવું હોય, બહુજન સમાજનો વિકાસ કરવો હોય, તો એ લોકો અમારી સાથે જોડી શકે. અમે તો ઠાણી લીધું છે કે મત બદલ સુધી અને બીજે જાહેરાત કરું છું એ કોઈ બહુજન સાહિત્યકાર, વકીલ, એડવોકેટ, જજ, આઈપીએસ અધિકારી કોઈ બી કરી શકે. કોઈના ઘરે બહુજન સાહિત્યકાર કરે બહુજન સાહિત્યકાર પેદા નહીં થાય. કોઈના ઘરે કોણ છે?